સત્યમ શિવમ સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ 5 કે જે છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ, એના વિશે અભ્યાસ કરવાના છે. આ પ્રકરણની અંદર આપણે એ વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિના મૂળ વિશે, પ્રકાંડ વિશે, વિવિધ પ્રકારના જે આપણે પર્ણો જોઈએ છે એ પર્ણ વિશે, પુષ્પ જે છે એ પુષ્પનું નિર્માણ થાય છે તો એ પુષ્પનો વિન્યાસ, બરાબર, એ કેવું છે, પુષ્પ કેવા પ્રકારનું છે, પુષ્પમાંથી ફળ કેવી રીતે બને છે, કયા કયા પ્રકારના ફળ જોવા મળે છે, બીજ આપણે જોઈએ છે તો એ બીજ કેવા કેવા પ્રકારના છે, એ બધી વસ્તુનો અભ્યાસ આજે આપણે કરવાના છે. બરાબર, પહેલી વાત તો કે સપુષ્પી વનસ્પતિને આપણે આવૃત બીજધારી વનસ્પતિ પણ કહીએ છીએ. બરાબર, આવૃત બીજધારી વનસ્પતિ જે છે એની રચના અને એની જે બાહ્યાકાર વિદ્યા જે છે એ બહુ વિશાળ વિવિધતા ધરાવે છે. બરાબર, આવૃત બીજધારી વનસ્પતિના જે મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે અને ફળ, એ દરેક વસ્તુની અંદર એની અંદર હાજર જોવા મળશે. બરાબર, જ્યારે આપણે જો અનાવૃત બીજધારીની વનસ્પતિની વાત જો કરીએ તો અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર શું જોવા મળશે, જે બીજ છે એ આવૃત કોઈ રચનાથી નું આવરણ ધરાવશે નહીં, અંડકો જે છે એ આવરણ ધરાવશે નહીં. બરાબર, જેની અંદર આપણે ફૂલ કે ફળની રચના જોવા મળશે નહીં. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિની અંદર આપણને જે અંડકો છે એ કેવા જોવા મળશે, આવૃત જોવા મળશે. બરાબર, જો આવૃત બીજધારી વનસ્પતિની બાહ્યાકાર રચના જો આપણે જોઈએ ને તો એની અંદર મૂળ અલગ જોવા મળશે, પ્રકાંડ છે, પર્ણ છે, પુષ્પ છે અને ફળ છે, એ દરેક વસ્તુ આપણને એમાં જોવા મળશે. બરાબર, સાથે સાથે દરેક આવૃત બીજધારી વનસ્પતિની અંદર પુષ્પ, પર્ણ, મૂળ, એની રચના કેવી હશે, અલગ અલગ જોવા મળશે. બરાબર, તો તેના વિશે આજે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાના છીએ. બરાબર, અહીંયા આપ્યું છે કે કોઈ પણ ઉચ્ચ વનસ્પતિના વર્ગીકરણ અને સમજ વિશેના સફળ પ્રયાસ માટે આપણે પ્રમાણિત શબ્દાવલી અને પ્રમાણિત વ્યાખ્યાઓ વિશે જાણવાની આવશ્યકતા છે. આપણે વનસ્પતિઓના વિવિધ ભાગોમાં રહેલી શક્ય એટલી વિવિધતાઓ જોવા મળતા તેમના પર્યાવરણીય તરફના અનુકૂલનો વિશે પણ જાણવાની જરૂરિયાત રહે છે. બરાબર, કોઈ પણ વનસ્પતિનું આપણે વર્ગીકરણ કરવું હોય ને તો એના વિશેની જે સામાન્ય માહિતી છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, જેવી કે એનું નિવાસ સ્થાન, બરાબર, એ પોતાનું પ્રોટેક્શન, પોતાનું રક્ષણ એ વનસ્પતિ કેવી રીતે કરે છે. બરાબર, આરોહણ એટલે કે ઉપર આપણે વેલા હોય તો વેલાને ચડવા માટે આધારની જરૂર પડશે. બરાબર, તો એ આરોહણની પ્રક્રિયા કેવી રીતે કરે છે, ખોરાકનો સંગ્રહ દરેક વનસ્પતિની અંદર જુદી જુદી રીતે થાય છે. બરાબર, તો આ બધા જે વનસ્પતિના અનુકૂલનો છે એના વિશેની માહિતી આપણે જાણવી પડે. એ જાણીશું, એ મેળવીશું તો આપણે તે વનસ્પતિનું વર્ગીકરણ કરી શકીએ. બરાબર, જો તમે કોઈ દિવસ નીંદણને જમીનમાંથી બહાર ખેંચો તો તમે જોશો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. બરાબર, તે પુષ્પ અને ફળ પણ ધરાવે છે. કેટલાક નીંદણ એવા હોય કે જેના પર આપણને પુષ્પ પણ જોવા મળશે અને ફળ પણ જોવા મળશે. બરાબર, પણ એને આપણે નીંદણ તરીકે ગણીએ છીએ. કેમ? કારણ કે આપણા માટે જરૂરી નથી. ખેતરમાં જે પાક લીધો છે એ પાક સિવાયનું વધારાનું નુકસાનકારક પણ હોઈ શકે છે કોઈ વાર નીંદણ. બરાબર, પણ એની ઉપર પુષ્પ જોવા મળે છે એટલે એને આવૃત અથવા સપુષ્પી વનસ્પતિ આપણે કહી શકીએ છીએ. બરાબર, સપુષ્પી વનસ્પતિઓનો ભૂમિગત ભાગ જે છે એને શું કહેવાય છે, મૂળતંત્ર, અને જમીનની ઉપરનો જે ભાગ છે એને શું કહેવાશે, પ્રરોહતંત્ર. આપણે અહીંયા આકૃતિની અંદર જોઈએ તો આ સપુષ્પી આખી વનસ્પતિની રચના અહીંયા તમને દર્શાવી છે. બરાબર, એમાં અહીંયા જમીન છે, જમીનની અંદરનો જે ભાગ છે એ શું છે, મૂળતંત્ર, અને જમીનની ઉપર એ કયો ભાગ છે, પ્રરોહતંત્ર. બરાબર, એટલે મુખ્ય જે બે ભાગની અંદર વિભાજન કરવા કે તો શું આવશે, જમીનની અંદરનો ભાગ એ મૂળતંત્ર અને જમીનની બહારનો ભાગ એ પ્રરોહતંત્ર. બરાબર, એક લાક્ષણિક વનસ્પતિની તમને આકૃતિ અહીં આપેલી છે કે જેની અંદર પર્ણ, પ્રકાંડ અને પર્ણની વચ્ચે ગાંઠ, બે પર્ણની વચ્ચે અથવા તો બે આંતર ડાળીની વચ્ચે આંતરગાંઠ, ત્યાર પછી નવી જે કલિકાઓ નીકળતી હોય, નવી જે રચના નીકળે છે, પર્ણ નીકળે છે, એને શું કીધું છે, કલિકા. ત્યાર પછી પર્ણ, પછી આજે એક દંડ જેવી રચના દેખાય છે એને શું કીધું છે, પ્રકાંડ.
ત્યાર પછી પુષ્પમાંથી ફળનું નિર્માણ થશે અને પુષ્પ. બરાબર, આ લાક્ષણિક વનસ્પતિની રચના છે. બરાબર, અહીંયા મુખ્ય વાત શું યાદ રાખવાની છે કે જમીનની અંદરનો જે ભાગ છે એને શું કીધું છે? મૂળતંત્ર. અને જમીનની બહારનો જે ભાગ છે, ઉપરની તરફનો જે ભાગ છે એને શું કીધું છે? પ્રરોતંત્ર. બરાબર, અહીંયા પહેલી વાત કરેલી છે જમીનની અંદરના ભાગની, જે છે મૂળ, ધી રૂટ. બરાબર, આપણે જોઈએ રૂટ વિશે. મૂળ. પ્રાથમિક મૂળની રચના જે છે એ મોટા ભાગની દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણ મૂળના પ્રલંબનથી થાય છે. એટલે આપણે જો બીજની રચના જોઈએ ને તો બીજની અંદરથી જે ભ્રૂણ મૂળનો વિસ્તાર છે એ શું થશે? પ્રલંબન. પ્રલંબન એટલે કે લંબાશે. બરાબર, અને બીજની બહાર નીકળશે અને એ શેની રચના કરશે? પ્રાથમિક મૂળની. બરાબર, પ્રાથમિક મૂળ જે છે એ જમીનની અંદર વૃદ્ધિ પામશે. બરાબર, તે ઘણી રીતે ગોઠવાયેલા પાર્શ્વીય મૂળ ધરાવે છે કે જે દ્વિતીય મૂળ તરીકે કે તૃતીય મૂળ તરીકે ઓળખાય છે. એટલે કે એક જે મુખ્ય ધરી નીકળશે એને આપણે શું કીધું છે? પ્રાથમિક મૂળ. બરાબર, એ પ્રાથમિક મૂળમાંથી વધારાની રચના જે છૂટી પડશે એને શું કીધું છે? પાર્શ્વીય મૂળ એમ કીધું ને. એ પાર્શ્વીય મૂળને આપણે શું કહીશું? દ્વિતીય અથવા તો તૃતીય મૂળ. બરાબર, આ પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ જે છે એ સોટી મૂળનું નિર્માણ કરશે. અને સોટી મૂળ આપણને કઈ વનસ્પતિમાં મુખ્યત્વે જોવા મળશે? અહીં ઉદાહરણ આપ્યું છે તમને, રાઈનું. બરાબર, તમારા ઘરની આજુબાજુ જો રાઈનો છોડ નીકળેલો હોય તેને ઉખેડીને જોજો, એનું મૂળ કેવું હશે? સોટી પ્રકારનું. સોટી પ્રકારનું મતલબ એક મુખ્ય મૂળ હશે અને એ મૂળની આસપાસ બીજી બધી શાખાઓ જોવા મળશે. એ શાખાને આપણે દ્વિતીય અથવા તો તૃતીય મૂળ કહીએ છીએ. બરાબર, એ છે દ્વિદળી મૂળમાં. બરાબર, ત્યાર પછી આવે છે એક દળી વનસ્પતિની અંદર પ્રાથમિક મૂળ કેવું હશે? અલ્પજીવી. અને તેના બદલે તે જગ્યાએ ઘણા બધા મૂળ ઉદ્ભવે છે. બરાબર, એટલે જે સોટી મૂળની અંદર એક ધરી મૂળની ધરી જોવા મળશે ને એવી પ્રાથમિક મૂળની ધરી જોવા મળશે નહીં. બરાબર, પ્રાથમિક મૂળ નીકળશે પણ એ કેવું હશે? અલ્પજીવ. એટલે થોડા સમયમાં નાશ પામશે અને એની જગ્યાએ ઘણા બધા મૂળ જોવા મળશે. આ જે મૂળ છે એ પ્રકારના તલ ભાગેથી ઉત્પન્ન થશે અને તંતુમય મૂળતંત્રનું નિર્માણ કરશે. બરાબર, આનું ઉદાહરણ છે ઘઉંનું મૂળ. અહીંયા બે મૂળતંત્રની વાત કરીએ, એક તો સોટી મૂળ અને બીજું તંતુમય મૂળ. બરાબર, સોટીમય મૂળ કેવું છે? એક મુખ્ય પ્રાથમિક મૂળ નીકળશે અને એમાંથી એની શાખાઓ જોવા મળશે. જ્યારે સોટી મૂળની અંદર પ્રાથમિક મૂળ જોવા મળશે, તંતુમય મૂળની અંદર મુખ્ય મૂળ પ્રાથમિક મૂળ જોવા મળશે નહીં. બરાબર, ઘાસ, મોસ્ટેરા અને વડ જેવા જે વૃક્ષો છે એની અંદર ભ્રૂણ મૂળ સિવાયના વનસ્પતિના કેટલાક ભાગોમાંથી વધારાના મૂળનો પણ વિકાસ થશે. બરાબર, જેને શું કીધું છે કે આગંતક અથવા તો અસ્થાનિક મૂળ. બરાબર, એટલે શું કહેવા માંગે છે કે કેટલીક વનસ્પતિઓની અંદર, કેટલાક વૃક્ષોની અંદર જમીનની અંદર જે મૂળનું નિર્માણ થાય છે તે સિવાય વનસ્પતિના કેટલાક ભાગોમાંથી વધારાનું મૂળનો પણ વિકાસ થતો જોવા મળશે. બરાબર, એ જે મૂળ છે એને કેવું મૂળ કીધું છે? અસ્થાનિક અથવા તો આગંતુક મૂળ. બરાબર, આપણે બધી રચનાને છેલ્લે જોઈએ છે એટલે ચિંતા નહીં કરતા. બરાબર, આ મૂળ જે છે એ મૂળના જે કાર્ય છે એ છે કે જમીનમાંથી પાણી અને દ્રવ્યોનું શોષણ કરવું. વનસ્પતિને પોતાનો ખોરાક બનાવવા માટે પાણી અને ખનિજ પોષક દ્રવ્યોની જરૂર છે. બરાબર, અને એક જે દ્રવ્યો છે એને ક્યાંથી પ્રાપ્ત થાય છે? જમીનમાંથી. તો જમીનમાંથી વનસ્પતિની અંદર પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કોણ કરશે? મૂળ કરશે. બરાબર, વનસ્પતિના જે ભાગો છે એને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કોણ કરશે? મૂળ. બરાબર, જમીનની અંદર સ્થાન પ્રાપ્ત કરીને એને જમીન સાથે જકડી રાખવાનું કામ જે છે એ મૂળ દ્વારા થશે. સંચિત પોષક દ્રવ્યોનો સંગ્રહ કરવો. કેટલીક વનસ્પતિની અંદર વનસ્પતિ જે ખોરાક બનાવે છે એમાંથી વધારાનો જે ખોરાક છે, બરાબર, એનો સંગ્રહ ક્યાં થશે? મૂળની અંદર થશે. બરાબર છે, વનસ્પતિના વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું. વનસ્પતિની વૃદ્ધિ થવા માટે કેટલાક વૃદ્ધિ નિયામકો જે અંતઃસ્ત્રાવો છે, 11મા ધોરણમાં આવે છે વૃદ્ધિ નિયામકો, તમને આગળના ચેપ્ટરની અંદર આવશે. બરાબર, તો એ વૃદ્ધિ નિયામકો જે છે એનું સંશ્લેષણ એટલે કે એને બનવાની પ્રક્રિયા માટે
મૂળ પોતાનું કાર્ય દર્શાવે છે. બરાબર, અહીંયા મૂળના 4 મુખ્ય કાર્ય આવે છે. એક તો પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરવાનું, વનસ્પતિને જમીન સાથે જકડી રાખવાનું, સંચિત પોષક દ્રવ્યોનું શોષણ કરવાનું, બરાબર, સંગ્રહ કરવાનો, અને વનસ્પતિના વૃદ્ધિ નિયામકો જે છે એનું સંશ્લેષણ એટલે કે એને બનાવવાનું કાર્ય કરશે. બરાબર, અહીંયા આવે છે મૂળના કેટલાક પ્રદેશો. મૂળના જે ભાગો છે એ ભાગો વિશેની ચર્ચા અહીંયા કરેલી છે. બરાબર, મૂળના ભાગો એટલે આપણે જોઈએ. અહીંયા જો તમને આકૃતિની અંદર આ જે આકૃતિ એ દર્શાવી છે સોટી મૂળની છે, અને આકૃતિ બી જે દર્શાવી છે તંતુમય મૂળની છે. બરાબર, સોટી મૂળની અંદર અહીંયા એક પ્રકારનું મુખ્ય પ્રાથમિક મૂળ જોવા મળે છે. પ્રકાર નહીં, મૂળ. બરાબર, એ પ્રાથમિક મૂળની આસપાસ પાર્શ્વીય મૂળ, દ્વિતીય અને તૃતીય મૂળ જોવા મળશે. બરાબર, પરંતુ એક મુખ્ય મૂળ જોવા મળશે, જ્યારે તંતુ મૂળની અંદર મુખ્ય મૂળ કોઈ એક જોવા મળશે નહીં. બરાબર, અને અહીંયા અસ્થાનિક મૂળની વાત કરી છે કે જમીનની અંદર જે મૂળની રચના થાય છે એ સિવાય પ્રકાંડ પરથી કેટલાક મૂળની રચના જોવા મળે છે. બરાબર, આ રીતે હવે આપણે જે જોવાના છે મૂળના પ્રદેશો. બરાબર, આ જે એક મૂળની રચના છે તો એના જે જુદા જુદા વિસ્તારો છે એને શું કહેવામાં આવે છે એના વિશેની ચર્ચા જોઈશું. બરાબર, મૂળ જે છે એની ટોચના ભાગે મૂળ ટોપ કહેવાતી એક ટોપચા કે અંગુલિત્ર જેવી રચના દ્વારા આવૃત હોય છે. એટલે કે મૂળનો જે છેલ્લો ટોચનો વિસ્તાર છે એ ટોચના વિસ્તાર ઉપર એક ટોપચા જેવી રચના જોવા મળશે. બરાબર, જ્યારે મૂળ જમીનમાં આગળ વૃદ્ધિ પામે છે ત્યારે તેની નાજુક ટોચને મૂળ ટોપ શું કરશે? રક્ષણ આપશે. એટલે કે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ. આ જે મૂળ દેખાય છે એ મૂળનો આ કયો વિસ્તાર છે? ટોચનો વિસ્તાર. બરાબર, આ ટોચના વિસ્તાર ઉપર એક કેપ જેવી, બરાબર, એક ટોપી જેવી રચના જોવા મળે છે. એને શું કીધું છે? મૂળ ટોપ. બરાબર, મૂળ કેવું હશે? નાજુક હશે. તો જમીનની અંદર એ જ્યારે વૃદ્ધિ પામે તો આગળના ભાગને નુકસાન નહીં થાય એના માટે મૂળ ટોપ જે છે એ શું કરશે? મૂળને રક્ષણ, મૂળના ટોચના જે વિસ્તાર છે એને રક્ષણ આપશે. બરાબર છે. હવે આ જે મૂળ ટોપનો વિસ્તાર છે એ કેટલાક મિલીલીટર સુધી શું કરશે? વિસ્તરશે. બરાબર, વિસ્તાર કરશે. એ જે વિસ્તાર કરતો ભાગ છે એને શું કીધું છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ જે છે એની અંદર ખૂબ જ નાના પાતળી દિવાલવાળા અને ઘટ્ટ જીવરસ ધરાવતા કોષો જોવા મળશે. બરાબર, આ જે મૂળ ટોપ છે એ મૂળ ટોપના આટલા વિસ્તારની અંદર દેખાય છે તમને અહીંયા, ત્યાં આગળ જે કોષો હશે કેવા હશે? નાના હશે અને ઘટ્ટ કોષરસ ધરાવતા તેમજ પાતળી દિવાલ ધરાવતા કોષો હશે. એ સતત શું કરશે? વિભાજન પામશે. બરાબર, એટલે એને કેવા કોષો કીધા છે અથવા તો કેવો પ્રદેશ કીધો છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. અહીંયા જે કોષો આવેલા છે એ કોષોને વર્ધનશીલ કોષો કહેવાશે. બરાબર, કારણ કે સતત વિભેદન પામે છે, વિભાજન પામે છે. બરાબર, વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશના કોષો વારંવાર શું કરશે? વિભાજન પામશે. આ પ્રદેશની નજીકના કોષો ત્વરિત પ્રલંબન, વિસ્તૃતીકરણ પામે છે અને મૂળની લંબાઈમાં વૃદ્ધિ માટે જવાબદાર છે, જેને શું કહેવાશે? વિસ્તરણ પ્રદેશ. આ જે વિભેદન ક્રિયાવિધિ પ્રદેશ છે ત્યાં કયા કોષો આવેલા છે? વર્ધનશીલ કોષો. આ વર્ધનશીલ કોષો શું કરશે? સતત વિભાજન પામશે અને શું કરશે? મૂળની લંબાઈમાં વધારો કરશે. બરાબર, મૂળના લંબાઈમાં વિસ્તરણ કરશે. તો ત્યાર પછીનો જે વિસ્તાર છે એને શું કીધું છે? વિસ્તરણ પ્રદેશ. બરાબર, મૂળ ટોપના નજીકનો જે વિસ્તાર છે ત્યાં આગળ કયા કોષો આવેલા છે? વિભેદિત વર્ધનશીલ કોષો. બરાબર, આ વર્ધનશીલ કોષો સતત વિભાજન પામશે અને વિસ્તરણ પામશે અને કયો પ્રદેશ બનાવશે? વિસ્તરણ પ્રદેશ. બરાબર, જે શું કરશે? મૂળની લંબાઈમાં વધારો કરશે.
વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમશઃ વિભેદિત અને પરિપક્વ થાય છે. આથી વિસ્તરણ પ્રદેશના નિકટવર્તી વિસ્તારને પરિપક્વ પ્રદેશ કહે છે. બરાબર, વિસ્તરણ પ્રદેશના જે કોષો છે એ આગળ જતા શું થશે? પરિપક્વ પામશે. બરાબર, એટલા માટે એ જે વિસ્તાર છે એને શું કીધું છે? પરિપક્વન પ્રદેશ. બરાબર, આ પરિપક્વન પ્રદેશના કેટલાક અધિસ્તરીય કોષો ખૂબ જ બારીક અને નાજુક દોરી જેવી પાતળી રચનાઓ ધરાવે છે કે જેને શું કીધું છે? મૂળ રોમ. આ મૂળ રોમ જમીનમાંથી પાણી અને દ્રવ્યનું શોષણ કરે છે. બરાબર, આ જે મૂળનો પરિપક્વન પ્રદેશ છે એ પરિપક્વન પ્રદેશની અંદર અહીંયા તમને વાડ જેવી પાતળી રચના જોવા મળે છે. બરાબર, એ જે રચના છે એને શું કીધું છે? મૂળ રોમ. મૂળ રોમનું કાર્ય શું છે? તો જમીનમાંથી જે પોષક દ્રવ્યો છે, જે પાણી છે, એનું શોષણ કરવાનું કામ કરશે. બરાબર, અહીંયા તમને મૂળના પ્રદેશોની વાત કરવામાં આવી છે. બરાબર, હવે આવે છે મૂળના રૂપાંતરણો. બરાબર, કેટલીક વનસ્પતિમાં મૂળ તેનો આકાર તથા રચના શું કરશે? બદલશે. બરાબર, મૂળનું મુખ્ય કાર્ય આપણે હમણાં જોયું. શું છે? કે પાણી અને દ્રવ્યોનું જમીનમાંથી શોષણ કરવાનું. તે સિવાયના જે કાર્ય છે એ શું છે? એના માટે મૂળ રૂપાંતરિત સ્વરૂપો ધારણ કરશે. બરાબર, અન્ય કાર્ય જે આપણે જોયા એ શું છે? કે વનસ્પતિને આધાર આપવાનું, ખોરાક સંગ્રહ કરવાનું અને શ્વસનની પ્રક્રિયા કરવાનું. એના માટે મૂળ વિશિષ્ટ પ્રકારના રૂપાંતરણો ધરાવશે. જેના ઉદાહરણ તમને અહીંયા કેટલાક આપેલા છે. પહેલું જે છે એ છે ગાજર અને સલગમમાં સોટી મૂળ અને શક્કરિયાની અંદર અસ્થાનિક મૂળ જે છે એનું કાર્ય શું છે? ખોરાક સંગ્રહનું. બરાબર, એ જે મૂળ છે એ વનસ્પતિનું મૂળ ખોરાક સંગ્રહનું કામ કરશે અને કદમાં કેવું બનશે? મોટું બનશે. એટલે આપણે જે ગાજર ખાઈએ છીએ, શક્કરિયા ખાઈએ છીએ, એ હકીકતમાં શું છે? મૂળ છે વનસ્પતિનું, જેની અંદર વનસ્પતિ શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર, ત્યાર પછી આવે છે વડ. વડની અંદર પ્રકાંડમાંથી લટકતી મૂળની રચના જોવા મળશે. એ જે મૂળની રચના છે એને આપણે સ્તંભ મૂળ કહીએ છીએ. બરાબર, એ જે દાડીઓનો વિકાસ થાય છે વડમાં, વધારાની દાડીઓનો, એને આધાર આપવાનું કામ કરે છે. બરાબર, ત્યાર પછી મકાઈ અને શેરડીની અંદર પ્રકાંડમાંથી મૂળ નીકળતું જોવા મળશે. જમીનની ઉપર જે નજીકમાં પ્રકાંડ હશે એ પ્રકાંડમાંથી વધારાના મૂળનો વિકાસ થશે. આ જે ગાંઠમાંથી ઉદ્ભવતા મૂળ છે, પ્રકાંડની ગાંઠમાંથી, એને શું કીધું છે? અવલંબન મૂળ. એ પણ વનસ્પતિને આધાર આપવાનું કામ કરશે. બરાબર, તે સિવાય કાદવવાળા વિસ્તારની અંદર વિકાસ પામતી રાઇઝોફોરા જેવી જે વનસ્પતિ છે એની અંદરથી જમીનની બહાર મૂળનો વિકાસ થશે. બરાબર, જમીનની ઉપર વનસ્પતિ મૂળનો વિકાસ કરશે અને એ મૂળનું કાર્ય શું હશે? ઓક્સિજન પ્રાપ્ત કરવાનું, શ્વસનની પ્રક્રિયા કરવાનું. એટલે એને કેવું મૂળ કીધું છે? શ્વસન મૂળ. બરાબર, ઓકે. અહીંયા મૂળની વાત પતે છે. મૂળની અંદર કઈ કઈ વાત આવે છે? 2 પ્રકારના મૂળની વાત કરી છે, ત્યાર પછી મૂળના મુખ્ય કાર્યની વાત કરી છે, મૂળના પ્રદેશોની વાત કરી છે અને મૂળના રૂપાંતરણ. બરાબર, આપણે આને એક એનિમેટેડ વિડીયો દ્વારા જોઈ લઈએ. અહીંયા તમને સપુષ્પી વનસ્પતિની રચના બતાવી છે, દેખાય છે? જેની અંદર શું બતાવ્યું છે? આ જમીન છે, તો જમીનની નીચે આ જમીન છે, જમીનની નીચે મૂળ છે, જમીનની ઉપર શું દેખાય છે? પ્રકાંડ. બરાબર, એટલે પ્રકાંડ એટલે એને આપણે શું કરશું? પ્રરોહ તંત્ર અને નીચે મૂળ તંત્ર. બરાબર, જમીનની અંદર મૂળ તંત્ર, જમીનની ઉપર બહાર પ્રરોહ તંત્ર. અહીંયા તમને મૂળના કાર્યોની વાત કરી છે કે શું કરશે? એક તો આધાર આપશે વનસ્પતિને, ત્યાર પછી પાણી અને જે પોષક દ્રવ્યો છે એનું જમીનમાંથી શોષણ કરશે અને વનસ્પતિના જે નિયામકો છે, વૃદ્ધિ નિયામકો, એનું સંશ્લેષણ કરશે. હવે જે આકૃતિ તમને દર્શાવી છે એની અંદર શું જોવા મળે છે? મૂળના વિવિધ પ્રદેશો. જે મૂળનો ટોચનો ભાગ છે એ ટોચના ભાગ ઉપર
કેપ જેવી રચના દેખાય છે, ઢાંકણ જેવી, એને શું કીધું છે? મૂળ ટોપ. બરાબર. ત્યાર પછીનો જે તરતનો વિસ્તાર છે એ વિસ્તાર વિભેદિત પ્રક્રિયા દર્શાવે છે, એટલે એને કેવો પ્રદેશ કીધું છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. બરાબર. અહીંયા આટલો જે વિસ્તાર છે એને શું કીધું છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. જો અહીંયા આ એનિમેટેડ આકૃતિ છે આજે તમને જોવા મળે છે એ, અને આ બાજુની સાઈડ જે જોવા મળે છે એ ઓરિજિનલ માઇક્રોસ્કોપિક આકૃતિ તમને દર્શાવી છે કે મૂળની અંદર આ રીતના કોષો તમને વિવિધતા કોષોની અંદર જોવા મળશે. આટલો જે વિસ્તાર દર્શાવ્યો છે એ શેનો છે? મૂળ ટોપ. બરાબર. ઓકે, બંને આકૃતિ સાથે સાથે જોતા જજો. ત્યાર પછી તરતનો જે વિસ્તાર આવે છે, બરાબર, રીજન ઓફ મેરિસ્મેટિક એક્ટિવિટી એવું લખ્યું છે ને, એ વિસ્તારની અંદર શું થશે? વિભેદનની પ્રક્રિયા. એટલે આટલેથી આટલા જે કોષો તમને દેખાય છે આ રીજનના, એ કોષો કયા હશે? વર્ધનશીલ કોષો, અને સતત વિભાજન પામશે. એ વિસ્તારને શું કીધું છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. બરાબર. આટલો જે વિસ્તાર છે કયો વિસ્તાર છે? વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશ. બરાબર. ત્યાર પછી આ જે વિસ્તાર જોવા મળે છે એ વિસ્તાર કયો છે? વિસ્તરણનો વિસ્તાર. બરાબર. કે જ્યાં વર્ધનશીલ ક્રિયાવિધિ પ્રદેશના કોષો સતત વિભાજન પામીને શું થશે? વિસ્તરણ પામશે. અને કયો વિસ્તાર બનાવશે? વિસ્તરણ પ્રદેશ. બરાબર. વિસ્તરણ પ્રદેશ પછી ના જે કોષો ધીરે ધીરે શું થશે? પરિપક્વ પામશે. એટલે ત્યાર પછીનો જે વિસ્તાર છે એને શું કહેવાય છે? રીજન ઓફ મેચ્યુરેશન. રીજન ઓફ મેચ્યુરેશન એટલે પરિપક્વન પ્રદેશ. બરાબર. પરિપક્વન પ્રદેશની અંદર આપણને નાના નાના મૂળ રોમ નીકળેલા જોવા મળે છે. આ જે વાડ જેવી રચના દેખાય છે, તંતુમય રચના, એ શું છે? મૂળ રોમ. બરાબર. રૂટ હેર કીધું છે. એ શું કરશે? જમીનમાંથી પાણી અને મિનરલ્સ શોષવાનું કાર્ય કરે છે. બરાબર. ઓકે, અહીંયા તમને જુદી જુદી વનસ્પતિના જુદા જુદા રૂટ દર્શાવેલા છે. બરાબર. આ ગાજર છે, આઈ થિંક ઘાસ છે, પછી આ ગલગોટા છે, આ ગાજર, મૂળા, પછી આદુ, લસણ. બરાબર. આ મસ્ટર્ડ એટલે આ રાઈનો મૂળ છે. બરાબર. જે સોટીમય પ્રકારનું છે. આ બીટ એ પણ એક મૂળ છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે, અને કેરટ એ પણ શું છે? મૂળ છે કે જેની અંદર ખોરાકનો સંગ્રહ થાય છે. બરાબર. એટલે ગાજર. આ કયા પ્રકારનું મૂળ છે? સોટીમય. બરાબર. કે જેની અંદર એક પ્રાથમિક મૂળ દેખાય છે. બરાબર. એ પ્રાથમિક મૂળમાંથી એક બીજો મૂળ નીકળે છે જેને આપણે દ્વિતીય મૂળ કહીએ છીએ. હવે આ જે દ્વિતીય મૂળ છે એમાંથી બીજું એક મૂળ નીકળશે, એને શું કહેવાશે? તૃતીય મૂળ. બરાબર. આ પ્રાઇમરી રૂટ એટલે પ્રાથમિક મૂળ, એમાંથી નીકળતું એટલે સેકન્ડરી દ્વિતીય રૂટ, અને દ્વિતીય રૂટમાંથી પાછું એક નીકળે છે એને શું કીધું છે? તૃતીય મૂળ. બરાબર. આ સોટી પ્રકારનું મૂળતંત્ર છે. બરાબર. જ્યારે આ વીટ એટલે કે ઘઉં અને નારિયેળીની અંદર જે આપણને જોવા મળે છે મૂળ, આની અંદર કોઈ પ્રાથમિક મૂળ દેખાય છે? દેખાતું નથી. બધા તંતુ સ્વરૂપના મૂળ જોવા મળે છે. બરાબર. આ કયા પ્રકારનું મૂળતંત્ર છે? તંતુ મૂળ. બરાબર. એકદળી વનસ્પતિમાં તંતુ મૂળ યાદ રાખવું, અને દ્વિદળીમાં સોટી મૂળ જોવા મળશે. અહીંયા તમને ઉદાહરણમાં મોસ્ટ્રેરા અને આપણે ઘાસની વાત કરી છે. મોસ્ટ્રેરા ઘાસ અને વડ કે જેની અંદર વધારાના મૂળની નો વિકાસ આપણને મૂળ સિવાયના વધારાના મૂળનો વિકાસ આપણને જોવા મળે છે. બરાબર. જેને આપણે શું કીધું છે? અસ્થાનિક મૂળ. બરાબર. મતલબ ભ્રૂણ મૂળ સિવાયનો જે વધારાનો મૂળનો વિકાસ થશે એને શું કીધું છે? અસ્થાનિક મૂળ. બરાબર. આ સક્કરિયાની વાત કરી છે કે સક્કરિયાની અંદર જે મૂળ છે એની અંદર શું થશે? ખોરાકનો સંગ્રહ થશે.
અને આ જે વધારાનું મૂળનો વિકાસ થાય છે એને કેવું મૂળ કીધું છે? અસ્થાનિક મૂળ. આ વડના અસ્થાનિક મૂળની રચના તમને દર્શાવી છે. બરાબર, જમીનની અંદર તો મૂળ હશે પણ તે સિવાય આ બહાર પ્રકાંડમાંથી જે મૂળનો વિકાસ થાય છે ને અસ્થાનિક મૂળ કીધું છે, જે આધાર આપવાનું કામ કરશે. બરાબર, આ શેરડી અને મકાઈની અંદરથી પ્રકાંડમાંથી, જો શેરડી છે, શેરડીની જમીનની અંદર જે મૂળનો વિકાસ થાય છે તો જમીનની ઉપર જે નજીકનું પ્રકાંડની ઘાટ છે એ ઘાટમાંથી કેટલાક મૂળનો વિકાસ થાય છે. દેખાય છે? મકાઈમાં પણ જે જમીનની નજીકની ગાંઠ છે પ્રકાંડની, એ પ્રકાંડ ગાંઠમાંથી કેટલાક મૂળનો વિકાસ થાય છે. એ જે છે એને આપણે અવલંબન મૂળ કહીએ છીએ. બરાબર, વડની અંદર સ્તંભ મૂળ કે જે શું કરશે? આધાર આપવાનું કામ કરશે. અને આ મકાઈ અને શેરડીની અંદર જે મૂળ નીકળે છે એને શું કીધું છે? અવલંબન મૂળ. બરાબર, આ જે મૂળ દર્શાવ્યા છે એ રાઇઝોફોરાના છે. રાઇઝોફોરા વનસ્પતિની અંદર જમીનની ઉપર આ જે કાંટા કાંટા જેવી રચના દેખાય છે એ રાઇઝોફોરાના મૂળ છે, જે જમીનની ઉપર વિકાસ પામે છે. બરાબર, એને શ્વસન મૂળ કીધા છે. કેમ? કારણ કે શ્વસન વનસ્પતિની અંદર ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, કે જે શ્વસનની પ્રક્રિયા છે. બરાબર, તો અહીંયા આગળ મૂળ તંત્રની વાત પતે છે. બરાબર, પ્રકરણ 5 ની અંદર આજે આપણે મૂળની ચર્ચા કરી. મૂળ શું છે? બરાબર, મૂળના 2 પ્રકાર, મૂળના પ્રદેશો અને જે મૂળની રચનાનું રૂપાંતરણ થાય છે એ. બરાબર, ત્યાર પછી કદાચ પ્રકારની વાત આવે છે, એ આપણે આવતા પ્રકરણની અંદર, આવતા વિડીયોની અંદર જોઈશું. બરાબર.